ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તમે બધા ટીવાય બીકોમમાં ઓનલાઈન અભ્યાસ માટે બેઠા છો. હું દક્ષાબેન ટંડેલ, પ્રોફેસર દક્ષાબેન ટંડેલ, આપને ટીવાય બીકોમમાં બિઝનેસ એથિક્સ, ધંધાકીય નૈતિકતા જે પેપર છે એ હું ભણાવીશ. સબ્જેક્ટનો કોડ છે UBO 5550M21. મિત્રો, ધંધાકીય નૈતિકતા પેપર ભણાવતા પહેલાં મારે તમને એટલું કહેવાનું કે આપ સૌ સેમ 4 સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને સેમ 5માં આવ્યા છો. ટીવાય બીકોમમાં આવવા માટે આપ સૌને હું આવકારું છું. અને સાથે મારે એટલું તમને કહેવાનું કે આ વર્ષ તમારું ખૂબ જ મહત્ત્વનું વર્ષ છે. અને આ વર્ષે તમે જે કંઈ સુખ ભણશો એનું સર્ટિફિકેટ લઈને જ્યાં પણ જોબ કરવા જશો ત્યાં તમે જશો. મારો કહેવાનો મતલબ એવો છે કે આ વર્ષે આપણે ખૂબ મન લગાવીને મહેનત કરવાની છે. બરાબર? હવે આ ટીવાય બીકોમના જે બધા સબ્જેક્ટ છે એ પૈકી હું તમને ભણાવીશ ધંધાકીય નૈતિકતા. તો પહેલાં તો નૈતિકતા એટલે શું એ મારે તમને સમજાવવાનું. તો આ નૈતિકતા માટેનો જે અંગ્રેજી શબ્દ છે મિત્રો, એ અંગ્રેજી શબ્દ ઇથિક્સ છે, જે ઇથોસ પરથી, જે ગ્રીક શબ્દ છે એના પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત આચરણ અથવા પ્રવૃત્તિ થાય છે. એટલે નૈતિકતા એટલે નૈતિક મૂલ્યોનું આચરણ. નૈતિક મૂલ્યોનું આચરણ તમે કોને કહેશો? તો કે સમાજે જે ધારાધોરણ નક્કી કર્યા છે તે મુજબનું તમે વર્તન કરશો તો એને નૈતિકતા કહેવાશે. અને એના વિરુદ્ધનું જો તમે વર્તન કરશો તો એને અનૈતિકતા કહેવાય. સામાન્ય રીતે નૈતિકતામાં 4-5 સદ્ગુણોનો સમાવેશ થાય છે, જેમાં પહેલું તો આવશે પ્રેમ, દયા, હોપ, લાગણી, સહાનુભૂતિ જેવા તત્વોનો સમાવેશ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે નૈતિકતાના જે પાઠ છે એ પ્રથમ તો આપણે ઘરમાંથી જ શીખીએ છીએ. તો સાદી ભાષામાં નૈતિકતા કોને કહેવાય, સામાન્ય વ્યવહારમાં નૈતિકતા કોને કહેવાય એ હું તમને સમજાવીશ. દરેકને મમ્મી પપ્પા હોય, બરાબર? જન્મ થાય એટલે આપણે થોડા સમજણા થઈએ એટલે આપણને ખબર પડે કે આ મમ્મી છે, આ પપ્પા છે, આ ભાઈ છે, આ બહેન છે. તો સામાન્ય વ્યવહારમાં જો આપણે કંઈક જૂઠું બોલતા હોઈએ તો આપણી માં જે છે, આપણી મમ્મી જે છે, આપણને તરત જ ટપારે કે બેટા આવું નહીં કહેવાય, આને જૂઠું સારું ના કહેવાય, એ ચાલે નહીં, સાચું જ બોલવાનું. તો એ જે સાચું જ બોલવાનું એવું તમને શીખવાડે છે એને નૈતિકતામાં સમજાઈ શકે. બીજી વસ્તુ કે આપણે કશું ખોટું પણ કરતા હોઈએ, દાખલા તરીકે નાનું બાળક છે, સ્કૂલમાં જાય એટલે લગભગ આપણે, તમે બધા સ્ટુડન્ટ્સ, એમાં આપણે, તમે અને હું બધા જ આવી ગયા.
વર્ષ સુધી 13 વર્ષ સુધી આપણું બાળપણ કહેવાય. ત્યાર પછી 13 વર્ષથી ઉપર તમે જાઓ એટલે યુવાની કહેવાય. બરાબર, 35-40 વર્ષ સુધી. ત્યાં સુધીમાં સામાન્ય રીતે આપણને સમજણ 2 કે 3 વર્ષે આવે કે ભાઈ આ વસ્તુ છે, આ મમ્મી છે, આ મારું ઘર છે, આ મારા ભાઈ બહેન છે, આ મારા મિત્રો છે, એવી આપણને જ્યારે જ્ઞાન થાય. અને એવે વખતે તમે સ્કૂલમાં જાઓ છો. સ્કૂલમાં તમારા ફ્રેન્ડ્સ લોકોની સાથે તમે બેસો છો અને સ્વાભાવિક છે કે બાજુવાળાનું કદાચ કંપાસ બોક્સ છે એ કોઈકને તમને બહુ ગમે ગયું. હું એક જણને ઉદાહરણ આપું, કોઈકનું નામ દેતી નથી. કોઈક એક વ્યક્તિને એવો કોઈ કંપાસ કે નાસ્તાનું જે લંચ બોક્સ છે એ પસંદ આવી ગયું અને ધીમેથી એ પોતાના દફતરમાં શેરવીને ઘરે આવે. અથવા કોઈકની પેન ગમી ગઈ, અથવા કોઈકનું રબર ગમી ગયું, XYZ બીજા વ્યક્તિની વસ્તુ ગમી અને એની જાણ બહાર તમે દફતરમાં ભરીને ઘરે આવો. દફતર ખોલો એટલે ઘરમાં કોઈની નજર પડે કે આજે કશું કાંઈ નવું આવ્યું છે અંદર કે જે અમે લાવી આપેલું નથી. અને એ જ્યારે જોઈ છે ત્યારે તરત જ તમને ટપારે કે બેટા કે દીકરા કે તું આ ક્યાંથી લાવ્યો કે ક્યાંથી લાવી. તો કદાચ તમે ઇનોસન્ટ હોવ, એટલે કે હજી તમારામાં પૂરેપૂરી ભાન નહીં આવી હોય તો તમે કે ભાઈ મારી બાજુમાં આ વ્યક્તિ બેઠું હતું ને તે મને બહુ ગમી ગયું તો હું લઈ આવી. અને જરાક તમે જાણતા થાવ તો તમે બોલતા નથી કે કોની પાસેથી લાવ્યા. અને લાવીને એ વસ્તુ જ્યારે મૂકી દેવામાં આવે અને ત્યારે તમને તમારા ઘરના તમને કહે છે કે આવું નહીં થાય, આ સારું નહીં કહેવાય, આ નૈતિક નથી. તો એનો મતલબ એ છે કે જે વસ્તુ આજે થાય છે એ નૈતિક નથી, અનૈતિક છે. એટલે તરત તમને સમજાવે તમારા મા બાપ કે જૂઠું બોલવું નહીં, કોઈની ચોરી કરવી નહીં. તો આ વસ્તુ નૈતિકતામાં. મિત્રો, નૈતિકતાના ગુણ આપણને આપણા બ્લડમાં પણ આવેલા હોય છે. મારે તમને એક બહુ સારી વાત સમજાવવાની છે કે આપણામાં જે ગુણ ભળ્યા છે માણસમાં. આપણે મનુષ્ય એક પ્રાણી છે અને મનુષ્ય એક સમજદાર પ્રાણી છે. પૃથ્વી પરના અનેક સજીવો પૈકી ભગવાને આપણને એક સમજદાર એટલે કે વૈચારિક શક્તિ બીજા અન્ય પશુ પ્રાણી કરતાં વિશેષ આપેલી છે. એટલે આખી દુનિયાના સર્વે જીવોમાં માનવ જીવ છે એ કંઈક અલગ પડે છે. આપણી સમજવાની શક્તિ કંઈક અલગ છે. બરાબર. તો આપણી અંદર જે નૈતિકતા જેને કહેવાશે, સદવ્યવહારના જે ગુણો છે એ આપણા બ્લડમાં આવે છે, એટલે કે વંશ પરંપરાગત આવે છે. તમે અહીંથી સાંભળતા હશો, હું તમને વાત કરું છું કે તમારામાં જે ગુણ છે એ ગુણ તમે પાછળ નજર કરશો તો તમારા મા બાપ અથવા દાદા દાદીમાં એ ગુણ પડ્યા જ હશે અને હવે પછીની આવતી પેઢીમાં પણ એ ગુણ જોવા મળે છે. એટલે નૈતિકતાના જે કંઈક ગુણ છે એ જાણે અજાણ્યા મનુષ્યમાં પડેલા છે. એ કુદરતી છે. દાખલા તરીકે તમે લોકો રસ્તા પરથી પસાર થાવ છો અને સામે રસ્તે કોઈ એક અંધ વ્યક્તિ રસ્તો ક્રોસ કરવા માટે ફાફા મારી રહ્યો છે. તો ત્યાં તમે લોકો જશો રસ્તો ક્રોસ કરીને અને એને હાથ પકડીને તમે રસ્તો સારી રીતે ક્રોસ કરાવશો. અહીં આગળ તમને કોઈએ એવી કોઈ તમને ઓર્ડર નથી કર્યો કે ભાઈ તમે લોકો ત્યાં જાઓ જ ને પહેલાં ભાઈને અહીંથી લઈ જાઓ, એ તમારા માટે ફરજિયાત છે. એવું તમને કોઈએ કીધું નથી, પણ તમે સ્વબળે આપમેળે તમને પોતાને સ્ફૂર્ણા થઈ છે તો તમે જાઓ છો. તો એ શું કહેવાશે? નૈતિકતાનો એક સારો વ્યવહાર કર્યો. તો ફરીને પાછી કહું છું કે નૈતિકતામાં સામાન્ય રીતે સદવ્યવહાર, પ્રેમ, લાગણી, હૂંફ, દયા જેવા ગુણોનો સમાવેશ થયેલો છે. મિત્રો, જે મેં તમને આ વાત કરી એનાથી ઊંધી વાત કરું તો તે અનૈતિકતાની
વાત કરું છું એમ કહેવાય. એટલે કે અનૈતિકતાના ગુણ છે એમ કહેવાય. અનૈતિક કોને કહેવાય? તો કે અનૈતિકતામાં જૂઠું બોલવું, ચોરી કરવી, કોઈને ખોટી રીતે હેરાન કરવા, કોઈની લાગણી દુભાવવી, આ બધી વસ્તુ અનૈતિકતામાં આવે. એમ કહેવાય છે કે નૈતિકતા એ માણસને સાચા રસ્તે લઈ જાય છે. જો તમે તમારા વ્યવહારની અંદર, તમારા જીવનની અંદર નૈતિકતાનો જેટલો સમાવેશ કરશો એટલા જ તમને બેનિફિટ છે, એટલા જ તમને જિંદગીમાં ફાયદા છે. ટૂંક સમયમાં તમને ફાયદા નહીં દેખાય, પણ આગળ જતાં તમને એના મોટા ફાયદાઓ દેખાશે. આપણે રામાયણ જેણે લખ્યું છે, વાલ્મીકી ઋષિ, બધાએ નામ સાંભળ્યું હશે, બરાબર છે? તો એ વાલ્મીકી ઋષિ જે છે એ પહેલાં એ ચોર હતા, લૂંટારો હતા, જેનું નામ હતું વાલ્ય લૂંટારો. વાલિયા લૂંટારાના નામે વાલ્મીકી ઋષિ પહેલાં ઓળખાતા હતા. જંગલમાં જે કોઈક વટેમાર્ગો જાય એને લૂંટીને ત્યાર પછી એનું પાસેથી જે કંઈક માલ મિલકત હોય એ લૂંટીને પછી એમનું ગુજરાન ચલાવતા હતા અને એમના ફેમિલીનું ગુજરાન ચલાવતા હતા. અને એક મોટો અવગુણ હતો કે માણસોને મારી નાખી ને એની જે આંગળીઓ છે એને કાપીને એની માળા એ પહેરતા હતા. એટલા બધા એ જનોની સ્વભાવના હતા. હવે થયું એવું કે એક દિવસ એ વટેમાર્ગોમાં એક ઋષિ મુનિને એમણે આતર્યા અને કીધું કે લાવો ભાઈ, કે તમારી પાસે જે કંઈ હોય આપી દો, નહીં તો હું તમને મારી નાખીશ. પેલા ઋષિએ કહ્યું કે ભાઈ તું ઊભો રહે, હું તને આપું છું, પણ તું આ જે કંઈક ધંધો કરે છે, આ ધંધો એટલે કે તું જે કંઈક પાપ કરે છે, કે લોકોને લૂંટી લે છે, એને મારી નાખે છે, તો એને એક પાપ કહેવાશે. તો એ પાપમાં તારે કોઈ સહભાગી ખરું? તો કે હા, કેમ નહીં, મારા ફેમિલીવાળા બધા જ સહભાગી, કારણ કે એ બધાનું ગુજરાન કરું છું. તો કે ઊભા રહો, તું ઘેર જા અને તારી પત્ની અને બાળકોને તું પૂછીને આવ કે તું જે કંઈક લઈ જાય છે ઘરે કે લાવે છે, એમાં એ લોકો સહભાગી, તારા પાપમાં સહભાગી છે ખરા? તું જઈને આવીશ ત્યાં સુધી હું અહીંયા ને અહીં જ બેઠો રહીશ, આ તને હું ખાતરી આપું છું. વાલિયા લૂંટારાને થયું કે ભાઈ સાધુ કે છે, કશે જતા ના રહે, લાય હું પૂછી તો આવ. એટલે એ પોતાના ઘેર જાય છે. ઘેર ગયા પછી એની પત્નીને પૂછે છે કે આ તમારું જે ગુજરાન ચાલે છે ને, હું લોકોને લૂંટીને લાવું છું, લોકોને મારી નાખીને હું લઈ આવું છું, એમાં તમે બધા સહભાગી ખરા? તો એની પત્ની કે ના ભાઈ, આ તમે પાપ કરો એમાં અમે સહભાગી નથી. આટલું સાંભળી એમના કાને જે શબ્દ પડ્યા અને તાત્કાલિક પેલો વાલિયો લૂંટારો ફરીને પાછો જ્યાં પેલા સાધુ બેઠા હતા ત્યાં આવી જાય છે. ત્યાં આવીને કહે છે કે મારી પત્નીએ તો ના પાડી કે આજે હું કંઈક કામ કરું છું એમાં હું ભાગીદાર નથી, તો હવે શું? તો કે બસ હું પણ એ જ કહેવા માંગતો હતો. પેલા સાધુ કહે છે બસ હું પણ એ જ કહેવા માંગતો હતો કે તું આ જે કંઈક કરે છે એ પાપના માર્ગે જાય છે. દેટ મીન્સ કે તું જે કંઈક કામ કરે છે એ અનૈતિક છે, નૈતિક નથી, બરાબર? તો આ કામ તું છોડી દે હવે, અને તારે શું કરવાનું તે તું વિચાર. એટલે વાલિયા લૂંટારાએ મનોમંથન કર્યું કે હારું, મેં અત્યાર સુધી જે કંઈ કર્યું એ બહુ ખોટું કર્યું, પાપ કર્યું. એને આપણી ભાષામાં કે મેં મારા જીવન વ્યવહારમાં નૈતિકતા નહીં વાપરી અને અનૈતિકતાના કામ કર્યા, અને એ બધાનો ભાર મારે લઈને ફરવાનો. તો શાના માટે હું આ છોડી ના દઉં? અને મિત્રો, વખત જતાં એમણે આ કામ છોડી અને આપણે જોઈ શકીએ છીએ કે રામાયણની રચના એમણે કરેલી, બરાબર? તો આ નૈતિકતાના ફાયદા છે. નૈતિકતા જે શબ્દ છે એ સાચા અને ખોટા સાથે, સારા અને ખરાબ સાથે, યોગ્ય અને અયોગ્ય સાથે સંકળાયેલ છે.
સાચા, સારા અને યોગ્ય વ્યવહાર કે પ્રવૃત્તિને નૈતિક વ્યવહાર કે નૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ખોટા, ખરાબ અને અયોગ્ય વ્યવહાર કે પ્રવૃત્તિને અનૈતિક વ્યવહાર કે અનૈતિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. વન્સ અગેન, નૈતિકતામાં વિવિધ મૂલ્યો જેવા કે પ્રામાણિકતા, સદવ્યવહાર, લાગણી, દયા, સહાનુભૂતિ વગેરે મૂલ્યોનો સમાવેશ થાય છે. હવે તો પછી આ નૈતિકતાની વાત થઈ, તો ધંધાકીય નૈતિકતા એટલે શું? તો કે સામાન્ય અર્થમાં ધંધાકીય નૈતિકતા એટલે વ્યાપાર ધંધામાં નૈતિકતાના વિવિધ મૂલ્યોનો ઉપયોગ કે અમલ કરવો. પેઢી દ્વારા વિવિધ નૈતિક મૂલ્યો પ્રામાણિકતા, સદવ્યવહાર, સદભાવના વગેરે મૂલ્યોને ધ્યાનમાં લઈ ધંધાકીય નિર્ણયો લેવામાં આવતા હોય તો તેને ધંધાકીય નૈતિકતા તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય નૈતિકતા અંતર્ગત જ્યારે પેઢી ઉત્પાદનની પ્રક્રિયા માટે ઉત્પાદનના સાધનો ખરીદે છે અને તેમનો ઉપયોગ કરે છે, કાચા માલનો ઉપયોગ કરે છે, વસ્તુનું ઉત્પાદન કરે છે, વસ્તુની કિંમત નક્કી કરે છે, વસ્તુને વેચાણ માટે બજારમાં મૂકે છે, તેમજ વસ્તુ માટે વેચાણ ખર્ચ અને જાહેરાત ખર્ચ કરે છે અથવા તો જાહેરાતો કરે છે. આ તમામ પ્રક્રિયાઓમાં ધંધાકીય નૈતિકતાના વિવિધ નૈતિક મૂલ્યોનો પેઢી દ્વારા અમલ કરવામાં આવે છે. જ્યારે પેઢી ધંધાકીય નૈતિકતાને ધ્યાનમાં લઈ નિર્ણયો લે છે, ત્યારે નિર્ણયોમાંથી પેઢીને અને સમગ્ર સમાજને લાભ થાય છે. આમ ધંધાકીય નૈતિકતામાં પેઢી દ્વારા લેવામાં આવતા નિર્ણય પેઢી અને સમગ્ર સમાજ માટે સાચા, સારા અને યોગ્ય હોય છે. સામાન્ય અર્થમાં મેં તમને જે નૈતિકતાની વાત કરી, વ્યક્તિગત નૈતિકતાની, એ જ વાત ધંધાકીય નૈતિકતાને પણ લાગુ પડશે. વ્યક્તિગત નૈતિકતામાં મેં તમને અત્યારે ઉદાહરણ આપ્યા કે માણસને જ્યારે જૂઠાણાનો સહારો લે છે, એટલે કે અનૈતિકતાનો સહારો લે છે, ત્યારે એને લાંબા સમયનો ફાયદો થતો નથી. એને ક્યાંક ને ક્યાંક એ એવો ભેરવાઈ જાય છે કે એને એટલું મોટું નુકસાન થાય છે કે આખી જિંદગીનું એને સાટું વળી જતું હોય છે. બીજું કે સાચું કરવું, સાચું કરેલી વસ્તુમાં વ્યક્તિગત નૈતિકતાની વાત કરું ત્યારે વ્યક્તિએ યાદ રાખવાની જરૂર હોતી નથી. સાચું બોલવું દાખલા તરીકે, તો સાચું બોલનારને વર્ષો સુધી પણ એને યાદ જ રહે છે કે મેં ત્યારે શું કીધું હતું. કોઈક એક દાખલામાં કોઈક એક વ્યક્તિને કશુંક યાદ આવી જાય બીજા વ્યક્તિને, અને પહેલા વ્યક્તિને પૂછવા આવે કે ભાઈ પહેલા દિવસે આપણે 2 મહિના પહેલાં વાત થયેલી, એની અંદર શું વાત હતી? તો સાચું બોલનાર જે વ્યક્તિ છે એ કહી દેશે કે આવી વાત હતી. એટલે એવે વખતે એને યાદ રાખવાની જરૂર પડતી નથી. પણ માની લો સપોઝ કે એ જૂઠું બોલતો હોય તો જૂઠાણું હંમેશા યાદ રાખવું પડે છે. જૂઠાણું આપણે ભૂલી જઈએ છીએ. જૂઠું બોલેલા વ્યક્તિને 2 મહિના પછી પેલો એ બીજો વ્યક્તિ પૂછવા આવે કે ભાઈ પહેલા દિવસે આપણી શું વાત થઈ હતી, ત્યારે એને યાદ કરવું પડશે કે ભાઈ ત્યારે મેં શું કીધું હતું, કારણ કે એણે તો જૂઠું કીધું હોય છે. બરાબર? એટલે એની અંદર મજા નથી. જૂઠું જે છે એટલે કે અનૈતિક જે પ્રવૃત્તિઓ છે એમાં કોઈ જ મજા નથી વ્યક્તિગત. તો તેવી રીતે ધંધાકીય નૈતિકતાની મેં તમને જે વાત કરી, ધંધાકીય નૈતિકતામાં ધંધાકીય નૈતિકતાની વાત કરીએ ત્યારે ધંધાકીય નૈતિકતામાં પણ ધંધાએ જ્યારે પોતાનો નફો જાળવી રાખવો હોય ત્યારે
એણે જે કંઈક જાહેરાત કરી છે, જે કંઈક આપવાની વાત કરી છે, એ વસ્તુ એણે પકડી રાખવી પડશે. હવે ધંધાકીય નૈતિકતાનો જે અર્થ છે એ સામાન્ય રીતે ધંધાકીય નૈતિકતામાં અર્થ છે કે ધંધાકીય નૈતિકતા એટલે વ્યાપાર ધંધામાં નૈતિકતાના વિવિધ મૂલ્યોનો ઉપયોગ કે અમલ કરવો. પેઢી દ્વારા વિવિધ નૈતિક મૂલ્યો, પ્રામાણિકતા, સદ્ભાવના વગેરે મૂલ્યોને ધ્યાનમાં લઈને ધંધાકીય નિર્ણય લેવામાં આવ્યો હોય તો તેને ધંધાકીય નૈતિકતા કહેવામાં આવે છે. બરાબર? આ ધંધાકીય નૈતિકતાની વ્યાખ્યા થઈ. હવે નૈતિકતા અને ધંધાકીય નૈતિકતા બે વચ્ચેની જે તફાવત છે એ શું છે? તો સામાન્ય રીતે ધંધાકીય નૈતિકતામાં એવું હોય છે કે શ્રમિકોને યોગ્ય વેતન અને વેતન સિવાયના લાભો આપવામાં આવે છે. જ્યારે એ જ પોઈન્ટ ધંધાકીય અનૈતિકતાને લાગુ પડે ત્યારે એમ કહેવાય કે શ્રમિકોને ઓછા વેતન તથા વેતન સિવાયના લાભો ઓછા આપીને શોષણ કરવામાં આવે છે. ત્યાર પછી નૈતિકતા જે છે એમાં વસ્તુના ઉત્પાદનમાં સારી ગુણવત્તાવાળા કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનાથી અવળું ધંધાકીય અનૈતિકતામાં હલકી ગુણવત્તાવાળા કાચા માલનો વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે અથવા તો કાચા માલમાં ભેળસેળ કરવામાં આવે છે. આગળનો પોઈન્ટ કહીશું તો નૈતિકતામાં વસ્તુના ઉત્પાદનથી પર્યાવરણને નુકસાન ન થવા દેવું અને પર્યાવરણની સુરક્ષાની જાળવણી કરવી. ધંધાકીય એકમો પોતાનું ઉત્પાદન જે સ્થળે કરે છે એની આસપાસના લોકોને અને પર્યાવરણને નુકસાન ન થવા દેવાનો એનો પર્પઝ, એનો હેતુ હોય છે. જ્યારે ધંધાકીય અનૈતિકતાની આપણે વાતો કરીશું તો એમની પાસે એવો કોઈ ગુણ નહીં, લોકોને નુકસાન થાય કે પર્યાવરણને નુકસાન થાય એની જોડે એ લોકોને કોઈ લાગતું વળગતું નથી. મેઇન પોઈન્ટ મિત્રો કે ધંધાકીય નૈતિકતામાં સરકારે જે નિર્ધારિત કરની ગોઠવણી કરેલી છે એ નિર્ધારિત કરની ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે ધંધાકીય અનૈતિકતામાં સરકારને નિર્ધારિત કરની ચૂકવણી કરવામાં આવતી નથી, એટલે કે કર ચોરી કરવામાં આવે છે. આગળ કહીશું તો જે જાહેરાતો કરે છે ધંધાકીય નૈતિકતાનું જે આચરણ કરે છે કંપની, એ જાહેરાત કરે છે એ મુજબનો માલ લોકોને પહોંચાડતી હોય છે. એટલે કે એમણે જે જાહેરાત કરી હોય છે કે આટલી આટલી ગુણવત્તાવાળો માલ અમારી કંપનીમાંથી ઉત્પન્ન થાય છે અને તમને આપવામાં આવશે, તો એમની એ વાત 100% સાચી હોય છે. જ્યારે ધંધાકીય અનૈતિકતામાં એ જે જાહેરાત કરે છે માલ સામાનના ગુણવત્તાની, એવી ગુણવત્તાવાળો માલ સામાન આપવામાં આવતો નથી. ત્યાર પછી ધંધાકીય નૈતિકતા જે છે એમાં જે કાયદાઓ છે, સરકારે ઘડેલા કાયદાઓ છે કે પેઢીએ આચરેલા જે કાયદાઓ છે એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જ્યારે ધંધાકીય અનૈતિકતામાં કાયદાઓનું પાલન કરવામાં આવતું નથી, પેઢી સંબંધિત કાયદાના પાલન કરવામાં આવતું નથી. ત્યાર પછી નૈતિકતાની અંદર એક નવો પોઈન્ટ બીજો કહીશું તો કે ધંધાકીય નૈતિકતા આચરતી જે કંપનીઓ છે એ બાળ શ્રમિકોનો ઉપયોગ કરતી નથી. તમને કદાચ ખબર હશે કે આપણે ત્યાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને બાળ મજૂર તરીકે રાખી શકાતા નથી.
આપણે જ્યાં ને ત્યાં જોઈએ છીએ કે આવા કેટલાય બધા બાળ મજૂરો આપણને મજૂરી કરતા જોવા મળે છે 14 વર્ષની અંદરના. તો એ નૈતિક નથી. તો પછી આ જે ધંધાકીય નૈતિકતા આચરતી જે કંપની છે એ બાળ મજૂરોનો ઉપયોગ કરતી નથી. તો ધંધાકીય અનૈતિકતાવાળી જે કંપનીઓ છે એના માટે એનાથી આખું ચિત્ર ઊંધું થઈ જાય કે એ બાળ મજૂરોનો ઉપયોગ સવિશેષ કરે છે. ત્યાર પછી ધંધાકીય નૈતિકતામાં એમ કહેવાય કે સ્ત્રી અને પુરુષોનું વેતન એક સરખું હોય છે. આપણે ઘણી બધી કંપનીઓમાં જોઈશું તો કામના કલાકો સ્ત્રી અને પુરુષોના લગભગ સરખા હોય, પણ વેતન જે ફિમેલ વર્કર છે એને વેતન ઓછું અને મેલ વર્કર છે એને એની સરખામણીએ વેતન વધુ ચૂકવતી કંપનીઓ આપણે જોઈએ છીએ. તો કે ભાઈ જે ધંધાકીય નૈતિકતા ધરાવતી જે કંપની છે એમાં સ્ત્રી અને પુરુષોના કામના કલાકો સરખા તો વેતન સરખું એવું જોવા મળે છે. જ્યારે ધંધાકીય અનૈતિકતા જે છે એની અંદર સ્ત્રી અને પુરુષનું જે વેતન છે એ સરખું જોવા મળતું નથી. એ લોકોનું પોતાનું મનસ્વીપણું વાપરીને વેતનની ચૂકવણી કરતી હોય છે. આ થયું નૈતિકતા અને ધંધાકીય નૈતિકતા વચ્ચેનો તફાવત. બરાબર. હવે ધંધાકીય નૈતિકતાની જરૂરિયાત. ધંધાકીય નૈતિકતાની જરૂરિયાત શું છે? તો કે ધંધાકીય પેઢી ધંધાકીય નૈતિકતા અપનાવે એટલે ધંધાકીય પરિસ્થિતિમાં વિવિધ નૈતિકતાને આધારે નિર્ણય લેવામાં આવે તો પેઢી અને સમાજના તમામ વર્ગ માટે ધંધાકીય નૈતિકતા મહત્વપૂર્ણ સાબિત થાય છે. ધંધાકીય પરિસ્થિતિમાં નૈતિક મૂલ્યોનું પાલન કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા શ્રમિકો સાથેનો વ્યવહાર અને શ્રમિકોને આપવામાં આવતા વળતરના લીધે પેઢીની પ્રતિષ્ઠા વધે છે. શ્રમિકોને યોગ્ય વેતન અને વેતન સિવાયના લાભો જેવા કે પીવાનું પાણી, કેન્ટીન સુવિધા, સારો વ્યવહાર, તાલીમ શિબિરોનું આયોજન, શ્રમિકોને પ્રોત્સાહન આપવું, પેઢીની વસ્તુની સારી ગુણવત્તા, ઉચ્ચ કક્ષાનું માનવ સંસાધન, પેઢીની પ્રતિષ્ઠા અને બજાર પ્રતિષ્ઠાને લીધે એક કે વધુ નાણાકીય સંસ્થાઓમાંથી પેઢી શાક પર નાણાં લઈ શકે છે. ત્યાર પછી પેઢીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણ પર વિવિધ પ્રકારે અસર થાય છે. ધંધાકીય નૈતિકતા અંતર્ગત પેઢી એવી વસ્તુનું ઉત્પાદન કરે છે કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય અથવા ઓછામાં ઓછું નુકસાન થાય અને પર્યાવરણની જાળવણી થાય. ત્યાર પછી પેઢી એવી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે કે જે પર્યાવરણને નુકસાન નહીં થાય. પેઢી કે જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે એ ઉત્પાદનની વસ્તુ માટે જે જાહેરાતો કરે છે તે પ્રમાણે વસ્તુ બનાવે છે અથવા તો ઉત્પાદન કરવાનો એનો હેતુ રહેલો છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે આપણને ઘણી વખત એડવર્ટાઇઝિંગ
ના જે હોર્ડિંગ્સ જે બોર્ડ લાગ્યા હોય છે, આપણે જોઈએ છે કે ભાઈ અમારો માલ સામાન આટલી આટલી સ્ટાન્ડર્ડ ગુણવત્તા ધરાવે છે અને આપણે જઈએ છીએ ઘણી બધી પ્રકારના માલ સામાનમાં આ વસ્તુ બને છે. ખાદ્ય સામગ્રીમાં ખાસ કરીને બને, કપડામાં બને, રોજિંદી ઉપયોગની જે વસ્તુઓ છે એમાં બને. બરાબર, બધી વસ્તુઓમાં આવું બને છે કે કંપની જોરશોરથી જાહેરાત કરે છે કે અમારો માલ આટલી આટલી ગુણવત્તા ધરાવે છે અને એવું સાંભળીને આપણે લોકો એને ખરીદી કરવા દોડી જઈએ છીએ, લાવીએ છીએ, માલને વાપરીએ છીએ. કંપનીએ જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે એનું સ્ટાન્ડર્ડ નથી એનો આપણને ખ્યાલ આવે છે. આપણે એમ થાય કે ચાલો હશે કંઈક હશે આમાં, બીજી વાર જઈએ છીએ, બીજી વાર માલ સામાન ઉંચકીને લાવીએ છીએ, ઘરે વાપરીએ છીએ, ફરીથી આપણને અસંતોષ થાય છે. એટલે કે ગ્રાહકને અસંતોષ થાય છે. ધીમે ધીમે વસ્તુ વાપરવાનું બંધ કરી દેશે, ત્યાં જવાનું બંધ કરી દેશે. એક આપણો જ અનુભવ એવો નથી, અન્ય જે ગ્રાહકો છે એનો પણ એનો એ જ અનુભવ છે. કારણ કે કંપનીએ જે તમને ગુણવત્તા કીધી છે એ ગુણવત્તાવાળો માલ ન આવે તો સ્વાભાવિક છે કે ગ્રાહકને એમાં અસંતોષ થાય. મારા, તમારા, બીજા અન્ય એવા અનેક લોકો ધીમે ધીમે માલ વાપરવાનું બંધ કરી દે છે અને સરવાળે કંપનીનો જે ટાર્ગેટ હોય છે નફો કમાવાનો, તો એ નફો એ કંપની પ્રાપ્ત કરી શકતી નથી. કહેવાનો પર્પઝ શું છે? કહેવાનો હેતુ એ છે કે એને ધંધાકીય નૈતિકતા એનામાં નથી, એણે અનૈતિકતા વાપરી છે માટે એને લોસ જાય છે. બરાબર, કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે પણ વસ્તુ હશે ત્યાં નૈતિકતા રાખીશું તો એ લાંબો સમય ટકે. આ મેં તમને જે ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણમાં હું એમ કહું કે કંપનીએ જે કંઈ કીધું છે અને એવી જ ગુણવત્તા ધરાવતો માલ એ જે લોકોને પ્રોવાઈડ કરે, લોકોને પૂરો પાડે, તો લોકોને એમાંથી સંતોષ મળે. એટલે કે ગ્રાહકોને એમાંથી સંતોષ મળે. ગ્રાહકોને માલ સામાન વાપરવાથી સંતોષ મળે એટલે ફરીને પાછો એ ખરીદી કરવા જાય. એવી રીતે ત્યાર પછી લાંબો સમય સુધી આપણે એ વસ્તુ વાપરીએ છીએ. સમાજમાં એવી ઘણી બધી કંપનીઓ પડેલી છે કે આપણે એકની એક પ્રોડક્ટ નાનપણથી વાપરીએ છીએ તો તમે જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી લગભગ તમને એકની એક પ્રોડક્ટ ગમશે. તો એમાંથી મને એક વસ્તુ યાદ આવે છે કે કોલગેટ ટૂથપેસ્ટ. આ કોલગેટ ટૂથપેસ્ટ જે છે એ લગભગ, હું મારી વાત કરું છું, હું જ્યારથી સમજણી થઈ ત્યારથી મેં કોલગેટ ટૂથપેસ્ટ જોઈ છે ને અત્યારે હું ઘણા બધા વર્ષો પસાર કરી ચૂકી છું. એની એ જ ટૂથપેસ્ટ મારી પાસે આવે છે. મને અન્ય કોઈ ટૂથપેસ્ટ ગમતી જ નથી. એનું રીઝન શું છે? એનું રીઝન એટલું જ છે કે એમાંથી મને સંતોષ પ્રાપ્ત થાય છે. એની જે ગુણવત્તાની જાળવણી છે એકની એક છે. કહેવાનું તાત્પર્ય, એવી તો કઈ કેટલી બધી પ્રોડક્ટ છે કે જેણે ગુણવત્તા હજુ સુધી જાળવી રાખી છે અને ગુણવત્તાસભર વસ્તુઓ બનાવતી ત્યાર પછી અનેક કંપનીઓ પણ આવી ગઈ. તમે વાહનની અંદર પણ જોશો તો વાહન પણ ઉચ્ચ ક્વોલિટીવાળા, ઉચ્ચ ગુણવત્તાવાળા એ વર્ષોથી એકને એક ચાલે છે તો ચાલે જ છે. બરાબર, એની સામે ત્યાર પછી અનેક બીજી કંપનીઓ આવી ગઈ અને આવીને બંધ પણ થઈ ગઈ. તો એ શું છે? તો એ એવું છે કે એણે ધંધામાં નૈતિકતાનું આચરણ કરેલું નથી. બરાબર, ત્યાર પછી કામદારોને યોગ્ય વળતર આપવાની જે નીતિ છે નૈતિકતાની, એના લઈને જે કંપનીને જે શ્રમ જોઈએ છે, શ્રમિકો તરફથી જે શ્રમની આવશ્યકતા છે એ લાંબો સમય સુધી એને મળી રહેશે. શ્રમિકોને તમે યોગ્ય વેતન આપો, એને સંતોષ થાય એવું વેતન આપો એટલે એ લાંબો સમય સુધી ચાલે. ધંધાકીય નૈતિકતાનું આચરણ કરતી કંપની જે છે
એ સેમ ટુ સેમ આપણા ઘરમાં જે વ્યવહારો ચાલે છે બસ એવા જ વ્યવહારો એ કંપની થકી ચલાવશે. કહેવાનો મતલબ, મેં શ્રમિકોને વાત કરી તો શ્રમિકોને એ પૂરતું વેતન આપશે. ત્યાર પછી વસ્તુની કિંમત. મિત્રો, આ એક બહુ જ મહત્ત્વનો પોઈન્ટ છે કે વસ્તુની જે પ્રાઇસ છે એ ખૂબ જ ઊંચી ન રાખતા ગ્રાહકોને પણ પોસાય અને પોતાને પણ પોસાય. કેટલીક વાર તો કંપની નહિવત નફાના ધોરણે કામ કરતી હોય છે લોકોને સંતોષ આપવા માટે, તો એ ધંધાકીય નૈતિકતાનું આચરણ કરે છે એમ કહી શકાય. ધંધાકીય નૈતિકતાનું આચરણ ન કરતી કંપની જે છે એ વસ્તુની કિંમત ખૂબ જ ઊંચી અને ગ્રાહકોને એ પહોંચી ન વળાય એવી એ રાખે છે અને ગ્રાહકોને ખૂબ ઊંચી કિંમતના લઈને એ વસ્તુઓની ખરીદી કરવા માટે મુશ્કેલી અનુભવે એવા પણ સંજોગો આપણને જોવા મળે છે. ત્યાર પછી પેઢીની સમકક્ષ વિવિધ કાયદા અને કરની જોગવાઈઓ જે કરવામાં આવેલી છે તેનો અમલ પેઢી દ્વારા થાય છે. પેઢી સમયસર કરની ચૂકવણી કરે છે. એ પણ ધંધાકીય નૈતિકતાની એક જરૂરિયાત છે.